ભાજપ શાસિત વડોદરા મહાનગરપાલિકા જેની ગઈકાલે મળી હતી સામાન્ય સભા, જેમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને ભાજપ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયા વચ્ચે થઈ ઉગ્ર તકરાર। બંને વચ્ચે વિખવાદ છે પત્રિકા કાંડને લઈ। વાત એવી છે કે 6 મહિના પહેલા તત્કાલીન મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા થઈ હતી વાયરલ, જેમાં તેમના પર ભ્રષ્ટાચારના લગાવાયા હતા આરોપ। પત્રિકા કાંડમાં ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની સંડોવણી ખુલતા તેમને શાસક પક્ષના નેતા પદેથી હટાવી દેવાયા હતા। એક જ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના બંને હોદ્દેદારો વચ્ચે હજુ વિવાદ શમ્યો નથી। ગઈકાલે સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે માંગ કરી કે મારી સામેના આરોપ પુરવાર કરો, અન્યથા અલ્પેશ લિંબાચિયા રાજીનામું આપો। જવાબમાં અલ્પેશ લિંબાચિયાએ કહ્યું કે પત્રિકા મેં છાપી ન હતી, તો જવાબ આપવાની વાત ક્યાંથી આવી? એક દોરમાં ગાઢ મિત્ર રહી ચૂકેલા નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા વચ્ચે હાલ વિખવાદ ચાલી રહ્યો છે।